વેલકમ બેક અને આગળ વધીએ માર્કેટની આ ચર્ચામાં. હવે આપણી સાથે આજે માર્કેટ એક્સપર્ટ જોડાઈ ગયા છે, મેહરબુન ઈરાની. સર, સ્વાગત છે સીએનબીસી બજારમાં. અને લાસ્ટ ઇન્ટરેક્શન આપણે જ્યારે કરી રહ્યા હતા ત્યારે આપણે એક બજારમાં મોટો ફિયર જોઈ રહ્યા હતા. એ યુએસના ઇન્ટરેસ્ટ રેટ સાયકલનો હતો, બોન્ડ યીલ્ડનો હતો. અને આ વખતે હવે આપણે જ્યારે ફરી મળી રહ્યા છીએ ત્યારે બજારની અંદર એક મોટો ફિયર આવ્યો કોરોનાના કેસીસનો. જો કે બજારે થોડો ઘણો એને ડિસ્કાઉન્ટ કર્યો છે, પણ પરિસ્થિતિ ગ્રાઉન્ડ ઉપર હજુ પણ આપણને એટલી બધી સુધરતી નથી જોવા મળી. શું લાગે છે, અહીંયા માર્કેટે આ બધા ફેક્ટર્સને અત્યારે ડિસ્કાઉન્ટ કર્યા છે કે હજુ આગળ આપણે કોઈ ફોલ અહીંયા બજારનો જોઈ શકીશું આ જ બધા ફેક્ટર્સને લઈને? બજારમાં બોન્ડ yields, US ડોલર ઇન્ડેક્સ, ઇન્ફ્લેશન, આ બધું માર્કેટ જોઈ ચૂકી છે. એના છતાં માર્કેટ ઉપર જવા માંગતું હતું ને માર્કેટ ઉપર તો ભલે નહીં ગયું હોય, ઉપરથી થોડું નીચે ઘટ્યું છે, પણ ઓન ધ હોલ લાર્જલી સ્ટેડી છે. હવે આવ્યો કોવિડનો વેવ 2. મારું જે માનવાનું હતું તે જ માનવાનું આજે બી છે કે આપણે ક્યારે ને ક્યારે એક ફોલ કરેક્શન આવશે. એને એક ઇન્ટરમીડિયેટ બોટમ કહી દઈશ, જ્યાંથી પાછું માર્કેટ નીકળીને ઉપર જશે ને પછી એક સારો બુલ માર્કેટ આપણે જોશું. લોકો કહે છે કે આ કોવિડ સેકન્ડ વેવથી ઇકોનોમી અફેક્ટ થશે. જીડીપી ગ્રોથ રેટ જે આપણે સોચતા હતા રિકવરી સ્ટાર્ટ થઈ ગયું, પાછું અટકી ગયું. 1 ક્વાર્ટર ચાલશે, 2 ક્વાર્ટર ચાલશે, તકલીફ થશે. બટ એટ ધી એન્ડ ઓફ ઇટ ઓલ આપણને યાદ રાખવું જોઈએ કે જે બી ડિઝાસ્ટર થાય, કેટાસ્ટ્રોફ થાય, જે બી કેલેમિટી આવે, એના પછી માર્કેટ્સ ઉપર જાય. આપણે 26/11નું ઉદાહરણ જોઈએ, તે ટાવર પર અટેક થયેલો યુએસમાં, એના પછી શું થયું, માર્કેટ ઉપર ગયું. કારણ કે આપણે માનવાનું છે કે માર્કેટ મેન બિલીવ ઇન વન થિંગ, કે જે બી ડિસ્ટ્રક્શન થાય એના પછી રિકવરી આવે. રિકવરી આટલો જ પેસથી આવે, તે પેસથી રિકવરી આવે તો કાફી બધા ઇન્ડસ્ટ્રીઝને, કંપનીઝને હેલ્પ મળે, રાહત મળે. સો મારું બી I am fully with that. I have seen this market for 25-30 years. ને મારું પર્સનલ માનવું છે કે after every sharp fall, you have, I'm talking of economic fall, you have a very sharp recovery going ahead. હવે માર્કેટ હમણાં પડશે, કરેક્ટ થશે, 10% પડશે, 5% પડશે, 15% પડશે કે 15,000, 15,300, 15,400 નિફ્ટી આવીને પડશે, કોઈને ખબર નથી. તો મારું પર્સનલ માનવું છે કે જે કંપનીઝોને બેલેન્સ શીટમાં સ્ટ્રેસ નથી, જે કંપનીઝોની ગ્રોથ આગળ ચાલીને સારી આવવાની છે, આઈ થિંક તે કંપનીઝોને ડિક્લાઇન પર લેવું જોઈએ. રહી વાત તે માણસોની જે મોમેન્ટમમાં માને છે, એ થોડા સા રોબિનહુડ ઇન્વેસ્ટર્સ છે, જે સોચે છે લાસ્ટ યર બી માર્ચમાં કોવિડ આવેલું, આપણે રહી ગયા, આપણે સાઈડમાં બેસી ગયા અને ઘણા બધા નવા ઇન્વેસ્ટર આવીને પૈસા નાખ્યા માર્કેટમાં અને પૈસાના જોરથી માર્કેટ ચાલ્યું. आई थिंक दोज टाइप ऑफ पीपल आर वेरी मच देर कि ये लोग कहते हैं एक बार अपॉर्चुनिटी मिस हुआ, इस बार हम लोग होने नहीं देंगे. તો આજે બી લોક પૈસા માર્કેટમાં નાખે છે ને આ લિક્વિડિટી માટે માર્કેટ કદાચ અહીંયાથી 200, 400, 500 પોઈન્ટ નિફ્ટી ઉપર જાય તો મને નવાઈ નહીં લાગે. બટ હજુ બી હું કહું છું કે અલ્ટિમેટલી વન ફોલ વિલ કમ, કરેક્શન વિલ કમ. આપણે જે માર્ચમાં જે ગ્રોથ જોઈએ છે, કોર્પોરેટ રિઝલ્ટ આવવા લાગ્યા છે, બધા ગમે છે. તમે સિમેન્ટ કંપની જો, પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સના જો, આઈટી સેક્ટરના જો, એના પછી બી કંપનીઝના શેર્સ વધારે ચાલતા નથી. કારણ કે માર્કેટ હોશિયાર છે, માર્કેટ આપણું ભગવાન છે. માર્કેટે અર્નિંગ્સને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે અને શેર્સના ભાવ વધી ગયા છે. ધ પોઈન્ટ છે કે આ કેટાસ્ટ્રોફ જેમને ચાલે છે, 3 થી 5 લાખના ફિગર અગર રોજ આવે કોવિડ કેસીસના, ને ક્યારે અગર તમારો ચાર્ટ ટોપ આઉટ બી થઈ જાય કોવિડનો ને પછી ડિક્લાઇન ચાલુ થાય, આ 5 લાખ ને 4 લાખના ફિગરથી તમે 20,000 પર ઓવરનાઇટ નથી આવવાના. ઇટ વિલ ટેક પોસિબલી 1 to 3 months. ને તે 1 to 3 monthsમાં હું પ્રોમિસ કરું છું, તમે પોતે બી ટીવી પર આવીને કહેશો કે 1 ક્વાર્ટરથી 2 ક્વાર્ટર કદાચ કોર્પોરેટ અર્નિંગ્સ અફેક્ટ થશે. ને આઈ પર્સનલી બિલીવ ધેટ વિલ બી અ નેગેટિવ સમવેર ફોર ધ માર્કેટ. સેકન્ડ પોઈન્ટ છે આ કોર્પોરેટ રિઝલ્ટ્સનું જે માર્ચ ક્વાર્ટરનું રિઝલ્ટનું જે અનાઉન્સમેન્ટ આવવાના ચાલુ થઈ ગયા છે, ત્યારે પતશે સમવેર વી વિલ રિકન્સાઇલ એન્ડ સે કે આ રિઝલ્ટ તો સારા હતા, પણ હવે જૂન ક્વાર્ટર અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ડેફિનેટલી ઇમ્પેક્ટ આવવાનું છે. તો સમવેર earnings will be again slightly brought down, scaled down, projections will be scaled down, and the markets could correct. So I'm again repeating, I'm a bull. I expect the markets to be a real solid bull market. પણ એના પહેલાં એક ઇન્ટરમિડિયન્ટ ફોલ યા કરેક્શન આવવો જરૂરી છે ને આવશે મારું માનવાનું છે. શું લેવલથી આવે કોઈને ખબર નથી, ભગવાનને બી કદાચ ખબર નહીં હોય હમણાંની તારીખમાં. બટ ઓલ ધ નેગેટિવ્સ રાઇટ નાઉ ધ માર્કેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ. પર્સનલી મારો વ્યૂ છે કે અગર આ કોવિડનો વેવ અગર ડેવલપ્ડ માર્કેટ્સમાં સ્પ્રેડ થઈ ગયો
then the fall could be sharper. And the inflation keeps on going up for the next 1 to 3 months. હમણાં હું ટ્રાન્ઝિટરી માનું છું ઇન્ફ્લેશન. લાસ્ટ યરનો બેઝ ઓછો હતો, પણ અગર આ વધતું ગયું, I think these two are much bigger concerns than anything else for the market. તો સર, આ ઘટાડાનો તો લાભ લઈ લેવો જોઈએ જો લાંબા ગાળે પોર્ટફોલિયો બનાવવો હોય તો એવા કયા સ્ટોક્સ પર તમે આજે રોકાણની સલાહ આપશો? હમણાં જે મોમેન્ટમમાં જે માણસ માનતા હોય, આઈ થિંક, ને આઈ વુડ સે દેટ 1 થી 2 ક્વાર્ટર હજુ સારું રહેશે, તો આઈ વુડ સ્ટીલ ગો વિથ મેટલ્સ. હવે એમાં તમે ટાટા સ્ટીલ લેવ કે હિન્દુસ્તાન કોપર લેવ કે ટાટા સ્ટીલ BSL લેવ, I think there are a whole lot of names, Kalyani Steels. I think clear disclosure જે બી નામ આપું છું, I think we should understand that I am personally holding those stocks. ને મેં મારા ફ્રેન્ડ્સને એડવાઇસ કીધા હશે. But metals, I would say 1-2 quarters looks good. And momentum people can possibly continue to trade in it. રહી વાત અર્નિંગ્સ જે સારા આવશે ને આવતા રહેશે, એમાં સ્પેશિયલ્ટી કેમિકલ્સ જે મારો ફેવરેટ સેક્ટર થઈ ગયો છે કાફી ટાઈમથી, આઈ વુડ કન્ટિન્યુ ટુ સ્ટે વિથ ઇટ. આટલું જરૂર કહીશ કે કાફી બધા સ્ટોક્સ વેલ્યુએશનના વાઇઝ બહુ મોંઘા થઈ ગયા છે. કારણ કે માર્કેટમાં અગર ફોલ આવ્યો તો આ બધા સ્ટોક્સ બી 5 થી 15 થી 20% એક ટાઈમ ઘટે તો વાંધો આવી શકે, પણ એના પછી પાછું વધવું જોઈએ, બિકોઝ ધ અર્નિંગ્સ શુડ રિમેન ગુડ ગોઈંગ ઇન ટુ 2021-22 ઓલ્સો. ફાર્મા આઈ વુડ સે ઇઝ અ ગુડ ડિફેન્સિવ બેટ. ને ફાર્મામાં ડિસેમ્બર પછી કાફી બધા ફાર્મા સ્ટોક્સ જે નેગેટિવ રિટર્ન આપેલા, માર્કેટ ઉપર ગયેલું છતાં બી પૈસા બાકીના સેક્ટરમાં ગયા. આઈ થિંક દેટ વિલ રોટેટ બેક એન્ડ કમ બેક ઇન ટુ ફાર્મા. એમાં સારા સારા નામો ફાર્મામાં બી છે. આઈ થિંક સો આ 3 સેક્ટર સાથે હું જવા માંગીશ. ચોથું છે આઈટી. આઈ થિંક આઈટી એ થોડું ઘણું કરેક્શન આપ્યું. HCL ટેક ડિસ્પાઇટ ગુડ નંબર્સ, આઈ થિંક શેર રિએક્ટ થયો, and so did TCS, so did Infosys. There was no problem with the numbers as such, but the prices had gone up. So આ બધા સ્ટોક્સ આગળ બીજા 5-1% કરેક્ટ થાય, they would provide a good decent buying opportunity for the longer term. રહી વાત FMCG, એક સેક્ટર જે હું પસંદ કરું છું, મારું એક માનવાનું છે કે આવતા 1 વર્ષમાં we will be higher than where we are today market wise. ને આ ફેઝમાં અગર તમે માનો કે એક બુલ માર્કેટ હજુ ચાલુ થવાનું બાકી છે એક ફોલ પછી, જેવું માનું છું, તો I think FMCG could relatively underperform the markets because of expensive valuations. So FMCG is a good defensive bet. તમને સારું લાગે મારી પાસે લીવર છે, મારી પાસે કોલગેટ છે, મારી પાસે ડાબર છે, બધું સારું લાગે. But if you believe that next 1 year or 15 months we will have a good bull market ahead after a fall, then I think this type of stocks will relatively underperform the market. Capital goods, engineering, मैं last time में तुमने किर्लोस्कर न्यूमेटिक कीधेલું, કિર્લોસ્કર ઓઇલ કીધેલું. I think all these names are doing very well. They announced wonderful numbers yesterday. One of the companies, કિર્લોસ્કર ન્યુમેટિક, ને મને લાગે છે કે these companies will continue to see a good traction going ahead. Because as I said earlier, starting में मैं ઇન્ટરવ્યુમાં કીધેલું કે આ બધું એક શાર્પ ફોલ, ઇકોનોમિક ફોલ આવે, એક્ટિવિટી સ્લો ડાઉન થાય, પછી પાછું જે પિકઅપ આવે તે બહુ જોરથી આવે, ને એમાં આ બધા કંપનીના સ્ટોક પાછા એકવાર અટેન્શન અટ્રેક્ટ કરશે. દે આર ગુડ મેનેજ્ડ કંપનીઝ એન્ડ બિઝનેસ વાઇઝ આઈ થિંક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દે વિલ ડુ વેલ. સો દેર આર હોલ લોટ ઓફ કંપનીઝ વિચ પીપલ નીડ ટુ લુક ઇન ટુ. કોન્ટ્રારિયન છે લોકો હોટેલ સેક્ટર ને એવિએશન સેક્ટર ને મોલ સેક્ટર ને તે બધા લેવા માંગે છે. એમાં મને બિલકુલ રસ નથી. મને ખબર નથી આગળ શું થવાનું છે, મને ખબર નથી કોવિડનો વેવ કેટલો વાર ચાલશે, મને ખબર નથી કેટલું ડિસ્ટ્રક્શન કરશે, ને આ બધા થાકેલા સેક્ટરો છે, થાકેલા સ્ટોક્સો છે. એમાં એક ઓપોર્ચ્યુનિટી જરૂર બની શકે, પણ મારામાં હિંમત નથી, ન તો લેવા માટે ન તો રિકમેન્ડ કરવા માટે. ઓકે સર, એક પાછું તમે કીધું FMCG માટેનું, પણ ખાસ એક બાબત અહીંયા એ સમજવા માંગીશું કે જે કન્ઝમ્પશન લેડ ગ્રોથ માટેની આપણે વાત કરી રહ્યા હતા, કારણ કે જે પ્રમાણે આપણે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ત્યારબાદ આપણે જોયું તો કન્ઝમ્પશન સેક્ટર ઉપર એક સૌથી મોટું એક્શન આવતું દેખાયું હતું પોઝિટિવ સાઇડ ઉપરનું. હવે અત્યારે સ્ટેટ વાઇડ રિસ્ટ્રિક્શન્સ છે, તો એ બાદ પણ આપને લાગે છે કે કદાચ આ કન્ઝમ્પશન વાળું આખું જે વર્ટિકલ છે એ આપણને વધારે એક્શન આપતું દેખાશે, કે એ ઓલરેડી આ એક્શન્સ અત્યારે પ્રાઇઝડ ઇન થઈ ચૂક્યા છે? ને આઈ થિંક ઘણા બધા વધી ગયેલા. આઈ થિંક ક્વાઇટ અ ફ્યુ સ્ટોક્સ. ને આ સ્ટોક્સમાં એટલે મેં કીધું કે આ ભાવમાં હું લેવા ઉચિત નહીં સમજું, કારણ કે બરાબર છે તમારી વાત કે આ બધું નીકળી જશે 2-3-4 મહિના પછી, જે બી થશે પાછું કન્ઝમ્પશન પિકઅપ થશે. બટ નેગેટિવ વાત નાનું કહી દઈશ કે જે લોકો સર્વાઈવ થયા કોવિડ-1 વેવને, નોકરી ગઈ, સેલરી કટ થયા, I think those people who survived, I think this destruction of COVID wave 2 will be difficult for them. ને આના વચ્ચે તમે એક્સપેન્સિવ કન્ઝમ્પશન સ્ટોક્સ લેવા નીકળો, એમાં પાછું
મારો હિંમત નથી થતું, મારું મન નથી થતું રિકમેન્ડ કરવા. સો દે આર વન્ડરફુલ કંપનીઝ at expensive valuations. They will correct and they will go back possibly to the peak levels and slightly higher. But relative performance મને લાગે છે બીજા બધા સેક્ટર્સ કાફી બધા સ્ટોક્સ across other sectors possibly will relatively outperform as and when we see an economic recovery going ahead. ત્યારે જ તમે જો પ્રાઇવેટ બેન્કે થોડા નિરાશ કર્યા, ખાસ કરીને HDFC બેન્કે. પણ તમે જુઓ તો જે રીતે એક્સિસ બેન્કે જોશ ભર્યો અથવા તો બજાજ ફિનાન્સના પરિણામો આવ્યા બાદ જે ટેકો મળ્યો બેંક નિફ્ટીને, એને તમે કઈ રીતે મૂલવો છો? શું અત્યારે આ સેન્ટિમેન્ટ સુધારવાનું કામ આગળ થઈ શકશે? પ્રાઇવેટ બેન્ક્સ પર કેટલું અલોકેશન હોવું જોઈએ ને ક્યાં? પ્રાઇવેટ સેક્ટર બેંક અને પબ્લિક સેક્ટર બેંક પહેલા એક સાથે અગર હું મર્જ કરીને વાત કરું તો મારું કહેવાનું છે કે આઈ થિંક બજેટમાં જે અનાઉન્સમેન્ટ આવેલું પ્રાઇવેટાઇઝેશનનું ઓફ બેંક્સ, દેટ વોઝ ધ સિંગલ બિગેસ્ટ ટ્રિગર ફોર બેંક સ્ટોક્સ. એના પછી આપણે બેડ બેંકની વાત કરેલી, તે બધી વાત કરેલી, એન્ડ અલ્ટિમેટલી દેર ઇઝ સમ નોઇઝ કમિંગ ઇન દેટ પર્ટિક્યુલર થિંગ રાઇટ નાઉ, જે એક્શન થવાનું બાકી છે. તો આઈ થિંક દેટ ઇઝ અગેન અ પોઝિટિવ. બટ અગર તમે મને સેન્સિબલી એક સોચીને વાત કરો તો હું આટલું કહીશ કે મને ઓવરઓલ ઓનેસ્ટલી આ સેકન્ડ વેવ કોવિડ પછી થોડું ડર લાગે છે. ડર એટલે લાગે છે કે આ બેડ લોન્સનું પિક્ચર, ઘણા બધા પ્રોવિઝન થઈ ગયા, ગવર્મેન્ટ સપોર્ટ છે, RBI સપોર્ટ છે, બધું બરાબર હતું. બેંક સ્ટોક્સ રિકવર્ડ સ્માર્ટલી. આજે બી રિલેટિવલી લાસ્ટ એક વર્ષમાં અંડર પરફોર્મ કીધો છે બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટીનો કેસ કે ઓન ધ હોલ ઇટ વુડ બી અ ડાર્ક હોર્સ. It would be an index which will outperform relatively the other indexes. Possible. But logically, rationally, તમે મને 4-5 પોઈન્ટ લખવા કહો ને કહો કે તમે બેંક સ્ટોક્સ માટે શું કામ પોઝિટિવ છો, ઓનેસ્ટલી મને હિંમત નથી પાછી જસ્ટિફાય કરવાની. કારણ કે એક વાત કહું કે અગર ઇકોનોમી પાછું બાઉન્સ થવાનું હોય, રિકવર થવાનું હોય તો બેંક્સ હેવ ટુ પાર્ટિસિપેટ. ડેફિનેટલી યસ. Have the bank stocks gone up? Not much, if you ask me. They have gone up, but not much. They have room to go further. But સામે બીજો પ્રોબ્લેમ છે અનસર્ટન્ટીનો. આ વેવનો કેટલું નુકસાન થશે, પાછું MSME પર પ્રેશર આવશે, કાફી બીટન ડાઉન સેક્ટર્સ પાછા તકલીફમાં આવશે, ઇન્ડિવિજ્યુઅલ્સ પ્રોબ્લેમમાં આવશે, પાછું નવું પ્રોવિઝન કરવું પડશે. આઈ થિંક દેટ રાઇટ નાઉ ઇઝ અ લિટલ ડિફિકલ્ટ ટુ સ્ટેટ. સો આઈ વુડ લાઇક ટુ ગો વિથ ધીસ સેક્ટર. આઈ વુડ લાઇક ટુ બી સિલેક્ટિવ ઇન ધીસ સેક્ટર. આઈ વુડ લાઇક ટુ સે 1 or 2 પબ્લિક સેક્ટર બેંક્સ હેવ ટુ બી ઇન યોર પોર્ટફોલિયો. ને રહી વાત પ્રાઇવેટ સેક્ટર બેંક્સની, આઈ વુડ સે દેટ ફૂલ માર્ક્સ ટુ ધ મેનેજમેન્ટ ઓફ મોસ્ટ ઓફ ધીસ બેંક્સ. દે હેવ બીન વેરી પ્રોએક્ટિવ. પ્રોવિઝન બરાબર કરેલું હતું, બુક્સમાં આટલો બધો પ્રોબ્લેમ નથી. તમે મને કીધું HDFC બેંકે ડિસઅપોઇન્ટ કીધું, બટ આઈ વુડ લાઇક ટુ સ્ટે વિથ HDFC બેંક એઝ એન ઇન્વેસ્ટર. I would like to state that this has been a rank outperformer over the last 20 years. Now, every result now you are expecting the same type of things to happen. एक quarter में अगर ये ऊपर नीचे था, so definitely there is a possibility stock will correct. ICICI Bank came up with wonderful numbers. IndusInd Bank na number I think આજે છે. So I think this is a space honestly to be in. But on the whole, Bank Nifty માટે I think because of the second wave of COVID, થોડી ઘબરાહટ જરૂર છે. So I would call it a dark horse. I would like to say that if you believe the Nifty will go to 15,200 from here, it is again possible the Bank Nifty may relatively outperform. Don't try to ask me for too many reasons because these reasons હમણાં બહુ ડિફિકલ્ટ છે એલેબોરેટ કરવાનું, કારણ કે આપણે સામે ડેફિનેટલી શોર્ટર ટર્મમાં એક અનસર્ટન્ટી ઊભી છે. પણ સર આ બધાની વચ્ચે જે પ્રમાણે આપણે જોયું છે કે આખું એક મિકેનિઝમ જેમના બિઝનેસ માટે થઈને પોઝિટિવ બન્યું છે કોરોનાના લઈને, એ છે આખું ફાર્મા સ્પેસ. અને ફાર્મામાં પણ આપણે જોઈએ તો જે એવી કંપનીઝ કે જેઓ ખાસ કરીને એ પ્રકારના પ્રોડક્ટ બનાવે છે કે જે હેલ્થકેર સાથે હવે કનેક્ટેડ છે, જેમાં આપણે કેડિલા જેવા કાઉન્ટર્સને જોઈ શકીએ છીએ, ગ્લેનમાર્ક જેવી કંપનીઝને જોઈ શકીએ છીએ. તો આ બધા ફેક્ટર્સને જોતા આપને લાગે છે કે ફાર્મા સ્પેસ ઉપર આપણે ફોકસ રાખવું જોઈએ, કારણ કે અલ્ટિમેટલી જો આ કોવિડ વેવ પૂરા થયા બાદ પણ ફોકસ જે છે તે કદાચ હવે આ લોકોનું વધારે હેલ્થકેર ઉપર આગામી એકાદ વર્ષમાં રહેતું દેખાશે. હેલ્થકેર ડેફિનેટલી એક ચીજ છે. બીજું ચીજ છે તમે કહો છો કે ફોકસ હેલ્થકેર પર 100% યસ. બટ સેકન્ડ રીઝન આઈ વુડ લાઈક ટુ સ્ટેટ કે આઈ થિંક ઇમ્પોર્ટન્સ આ સેક્ટરનું ઘણું વધી જશે ફ્રોમ ઓલ કન્સર્ન પીપલ ઇન્ક્લુડિંગ ધ કંપનીઝ ધેમસેલ્સ, બિકોઝ પીપલ વેરી વેલ નો કે આજે કોવિડ આવ્યું, આઈ થિંક મ્યુટન્ટ્સ આવ્યા છે, પછી અલ્ટિમેટલી નવા વેરિયન્ટ્સ આવતા રહ્યા છે. સો દે વિલ હેવ ટુ કન્ટિન્યુઅસલી અપગ્રેડ ધેર ઓન સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ એન્ડ કમ અપ વિથ ન્યુ ડ્રગ્સ એન્ડ ઇવન વેક્સિનેશન્સ. So this is possibly here to stay.
ફોર એટલીસ્ટ 1 year મોર. રહી વાત ફાર્મા સ્ટોક્સોની, આઈ થિંક યસ, તમારી જેમ ઘણા બધા લોકો આ સવાલ પૂછવા લાગ્યા છે કે હવે અલ્ટિમેટલી થોડી અનસર્ટનિટી છે તો પાછા ફાર્મા સ્ટોક્સમાં છે કે આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પાછા ફાર્મા સ્ટોક્સમાં છે કે. તો હું તે વાત ઉપર સ્ટ્રેસ કરવા માંગુ છું. ડિસેમ્બર 30 આખી 2021ના પહેલા 3 મહિનામાં pharma stocks have underperformed the markets because they did remarkably well in 2020. તો ઉપરથી પાછા બધા 10-15-20% ઘટ્યા. ભલે ડૉક્ટર રેડ્ડીઝ હોય કે તમે જે સ્ટોક લેવો હોય ફાર્મામાં લો, ઉપરથી બધા 10-15% નીચે ઘટ્યા, ત્યાંથી પાછા રિકવર થયા છે. Will they go up more? I would say people will possibly become a little bit defensive. આજે બી જે લોકો માર્કેટમાં બાય કરે છે, માર્કેટની નિફ્ટી વધતી જાય છે પાછા લાસ્ટ 3-4 દિવસથી, અનસર્ટનિટી વધતું જાય છે, લોકો કહે છે કે પૈસા રાખવાના કે કાઢી નાખવાના. તો એમાં બધા વચ્ચે તમે 10માંથી 10 જણને પૂછશો તો બધાનો સેમ રિપ્લાય રહેશે કે માર્કેટ में रहना है तो थोड़ा सा फार्मा का स्टॉक्स रखो आप, थोड़ा स्पेशलिटी केमिकल्स रखो, કારણ કે ફાર્મા ultimately at the end of it all is now becoming also a defensive bet as well as a growth bet, because you and I very well know that the importance of the healthcare sector is going to be much more than what we have seen in numbers every passing budget માં હેલ્થ પર થોડું આઉટલે વધતું તો આપણે કહેતા આવા આઉટલે વધ્યું, પણ જ્યારે સામે આપણે આટલા મોટા સ્ટ્રેસ ત્રાસ આવ્યું છે, આજે ખબર પડે છે કે આપણું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ લેગિંગ far behind. So yes, I believe this sector will attract a lot of importance and quite a few companies in this sector should do very well going ahead. And as far as investors also feel કે ફાર્મા એક બોરિંગ ચીજ નથી, અલ્ટિમેટલી એમાં બી ગ્રોથ છે અને અનસર્ટનિટીમાં આ ચીજ કામ આવી શકે. તો આઈ પર્સનલી બિલીવ એમાં એટલીસ્ટ 5-10-15% વેટેજ investors can have in their portfolios in pharma stocks. ત્યારે જ ઓટોને આપણે અત્યારે સાઇડલાઇન કરી દીધું છે, કારણ કે આપણે જાણીએ છીએ ડિમાન્ડ નહીં રહે, ખબર નહીં કેવી સિચ્યુએશન આગળ વધશે, લોકો ખરીદશે કે નહીં. અને ઓલરેડી હવે તો તમે જો જે રીતે મેટલના પ્રાઇઝીસ વધી રહ્યા છે તો રો મટીરિયલ કોસ્ટ ઓલરેડી વિઝિબલ છે પ્રાઇસ હાઇકમાં. તમે કઈ રીતે મૂલવો છો, ઓટો પર કેટલું રોકાણ હોવું જોઈએ અને હવે ક્યાં રોકાણની સલાહ બને છે? I think તમે જે લાસ્ટ પોઈન્ટ કહ્યું તેમાં 100% એગ્રી કરીશ, ઇઝ ધ કોસ્ટ. આઈ થિંક મારુતિનો નંબર્સ જો તો તમને ખબર પડી જશે કે ઇટ્સ અ ક્લિયર એડમિશન ઓફ ધ ફેક્ટ કે જે રીતે કોસ્ટ વધી ગયો છે રો મટીરિયલ્સના, મેટલ્સના, એનાથી આપણી માર્જિનમાં ધક્કો પડે છે. એના સાથે સેકન્ડ થિંગ છે કે અલ્ટિમેટલી આપણે જે વાત કરતા હતા કે વી આર ગોઈંગ ટુ ગો આઉટ, ગોઈંગ ટુ ઇલેક્ટ્રિક વ્હીકલ, એક બહુ મોટો ટ્રિગર સ્ટોરી હતું, તે બી ક્યાં ને ક્યાં થોડું પુશબેક થઈ જશે. થર્ડ પાર્ટ તમે જે સૌથી પહેલાં કીધી ઇઝ ધ ડિમાન્ડ ફેક્ટર. યસ, દેર વિલ બી અ લિટલ બિટ ઓફ અ ક્વેશ્ચન માર્ક અગેન, બિકોઝ જે માર્કેટે ડાયજેસ્ટ કીધું માર્ચ ને સપ્ટેમ્બર ઓક્ટોબરના વચ્ચે લાસ્ટ યર, આઈ થિંક તે અનસર્ટનિટી પાછું આવી ગયું છે સેકન્ડ વેવ ઓફ કોવિડ માટે. ઓલ્સો મારું પર્સનલ માનવું છે કે કાફી બધા ઓટો સ્ટોક્સ નીચેથી વધી ગયેલા, બટ આજે બી આ લેવલ્સ પર છે કે જ્યાં મને ઘણો ડર નથી લાગતો. They are not very expensive if you ask me. So I think ભલે થોડું બેક સીટ લઈ હમણાંને માટે, but I personally believe auto stocks, quite a few of them, should be much higher over the next 1 year as compared to where they are today. So there is no hurry in going and buying into auto stocks right now. તમારા સાથે બિલકુલ એગ્રીમેન્ટમાં છું કે they have their own problems at this particular point of time. Considering the second wave could last for 1 to 3-4 months also, we don't know because the numbers are very high. તો અગર ઘટવો બી લાગે તો બી ઇમિડિયેટલી કંઈ બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે નહીં, બધે બધું લોકડાઉન એકસાથે ખુલી નથી જવાનું. સો આઈ થિંક માર્કેટ વિલ ડાયજેસ્ટ ઇટ, કન્સોલિડેટ થશે, કદાચ થોડો ડાઉનસાઇડ થશે, બટ એટ ધ એન્ડ ઓફ ઇટ ઓલ ધ સ્ટોરી ઓફ ઓટો should again be on maybe 1 to 3 quarters later. So I think a correction, consolidation પછી પાછી એક ઓપોર્ચ્યુનિટી ઓટોમાં ડેફિનેટલી આવી શકે. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ છે ઓટો સેક્ટર માટેનો. પણ ઓટો સેક્ટર માટે સર આપ પોઝિટિવ છો, તો ઓટો એન્સિલરી કાઉન્ટર્સ પણ અહીંયા ધ્યાનમાં રાખવા જોઈએ? આઈ થિંક ઓટો ને ઓટો એન્સિલરી માટે બંને માટે એક જ ચીજ કહીશ, જે મેં કીધું પાછું એક સેન્ટેન્સમાં જ કહી દઈશ કે બેઝિકલી આઈ પર્સનલી બિલીવ ઇટ કુડ બી અ ટાઈમ ઓફ કન્સોલિડેશન ફોર ધેમ. raw material prices is definitely not positive for them. ને રહી વાત on the whole demand could again be impacted negatively in the short term. તો બંને સેક્ટર એવા સેક્ટર છે જેમાં હું કન્સોલિડેશન થવા દઈશ before I go and buy afresh in both these sectors, auto as well as auto ancillary. તો એ સાથે સર
ઘણો આભાર આપનો સમય ફાળી અમારી સાથે જોડાયા અને આ સમગ્ર માર્કેટ આઉટલુક અને સાથે જ સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આપે વાત કરી એના માટે ઘણો આભાર સર. ઓકે સર, થેન્ક યુ. તો આપણી સાથે અત્યારે મહેરપુર ઈરાની જોડાયેલા હતા, જેમણે અત્યારે માર્કેટ આઉટલુક ઉપરની વાત કરી. હાલ આ રજૂઆતમાં બસ આટલું જ. મને નિશાને આપજો રજા. આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.